નમસ્કાર। મહાશિવરાત્રિ જે આપણે બધા પૂજન કરીએ છીએ, તો મહાશિવરાત્રિ આવે એની પાછળનું કારણ શું રહેલું છે? ઘણા બધા લોકો એમ વિચારે છે કે શિવ પાર્વતીના વિવાહ મહાશિવરાત્રિને દિવસે થયા હતા, એના કારણે આ પર્વ આપણે મનાવીએ છીએ, પણ ના, પર્વ એવું નથી। શિવપુરાણમાં જે બતાવ્યું છે એ જ હું તમને બતાવવા જઈ રહ્યો છું। શિવપુરાણમાં પહેલી વિદ્યેશ્વર સંહિતામાં મહાશિવરાત્રિ મહાત્મ્ય નામનો જે અધ્યાય છે એ 9મો અધ્યાય રહેલો છે, અને 9મા અધ્યાયમાં આ શિવની પૂજા આપણે કરીએ છીએ શિવરાત્રિના દિવસે અથવા રાત્રે, તો એનું મહાત્મ્ય આમાં બતાવેલું છે। જ્યારે બ્રહ્મા અને વિષ્ણુજી વચ્ચે યુદ્ધ થયું કે હું મોટો, બ્રહ્માજી કે હું મોટો, વિષ્ણુજી કે હું મોટો, એ બંને યુદ્ધ ચાલતું હતું। એ સમયે ત્યાંથી એક અગ્નિમાંથી જે લિંગનું પ્રાગટ્ય થયું, અને એ જે પ્રાગટ્ય થયું એનું બ્રહ્મા અને વિષ્ણુએ પૂજન કર્યું, સહપરિવાર સહિત આરાધના કરી, અર્ચન કરી, મહાદેવને નમસ્કાર કર્યા। એટલે મહાદેવ પ્રસન્ન થઈ, રાજી થઈ બોલ્યા કે આજના ઉત્તમ દિવસે તમે મારું પૂજન કર્યું। આજે મહાવદ 14 રહેલી છે, એટલે મહાવદ 14ના દિવસે તમે પૂજન કર્યું, એટલે આજનો જે દિવસ છે અતિ વિશેષ રહેલો છે। બધાય દિવસોમાં આ દિવસ ઉત્તમ રહેલો છે। એવી મહાદેવે જે શિવલિંગમાંથી પ્રગટ થઈ અને બ્રહ્મા અને વિષ્ણુને આશીર્વાદ આપ્યા। કેવા આશીર્વાદ આપ્યા? કે આજના દિવસે તમે પૂજા કરી, પણ હવે પછી કોઈ પણ મહાવદ એટલે કે અંધારી 14ની, કોઈ પણ મહિનાની 14 તમે લઈ શકો, શિવરાત્રિ જ કહેવામાં આવે, પણ આ મહાવદ છે એ મહાશિવરાત્રિ કહેવામાં આવે છે। તે દિવસે આખો દિવસ 4 પ્રહર, રાત્રિના 4 પ્રહર જે પૂર્ણ ભાવ, તન, મન અને ધનથી મહાદેવની ઉપાસના કરશે, પૂજન કરશે, ઇન્દ્રિયોને વશમાં રાખી મહાદેવના મંત્રનો જપ કરશે, તો તેના સર્વ દુઃખ છે એ નાશ પામશે। આવા આશીર્વાદ આપ્યા હતા। અને આ જે લખ્યું છે શિવપુરાણમાં પહેલી વિદ્યેશ્વર સંહિતામાં 9મો અધ્યાય છે, એમાં આ દર્શકશ્રીઓ બતાવેલું છે। અને બીજા શિવ વિશેના ઘણા બધા વિડીયો આ યુટ્યુબ ચેનલમાં તમને પ્રાપ્ત થશે, અથવા અત્યારે તો ઘણી બધી ઇન્સ્ટાગ્રામ વગેરે છે, તો એમાં પણ આ વિડીયો તમને પ્રાપ્ત થશે। ધન્યવાદ।